દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 18 જાન્યુઆરી 2026, સામાન્ય કાળના બીજા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી. બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી વાંચન. અધ્યાય 49, કડી 3 અને 5-6. તેણે મને કહ્યું, તું ઇઝરાયલ મારો સેવક છે, તું મારો મહિમા વધારનાર છે. હું માતાના ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ મને પોતાનો સેવક નિમ્યો હતો, જેથી હું યાકોબના વંશજોને, ઇઝરાયેલના લોકોને પાછા એને શરણે લાવું. તેણે મારો મહિમા કર્યો અને મને બળ આપ્યું. અને હવે પ્રભુએ મને કહ્યું, મારો સેવક થઈને તું યાકોબના વંશજોને પગભર કરે. ઇઝરાયેલના રહ્યાસરા લોકોનું ભાગ્ય પલટી નાખે એ બહુ ઓછું છે. હું તને દેશ વિદેશની પ્રજાઓ માટે દીવારૂપ બનાવીશ, જેથી મારી મુક્તિ પૃથ્વીના છેડા સુધી પહોંચી શકે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર. અધ્યાય 1, કલમ 1-3. ઈશ્વરના કોરિન્થવાસી ધર્મસંઘ પ્રત્યે લિખિતંગ ઈશ્વરની ઈચ્છાથી અને તેની હાકલથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત થયેલો પાઉલ અને ધર્મબંધુ સોસ્થેનેસ, પોતાના અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેનાર સર્વ સ્થળના સર્વ લોકોની સંગે ઈસુ ખ્રિસ્ત સાથેના સાયુજ્યને પ્રતાપે તમે ઈશ્વરને સમર્પિત થયેલા છો અને તેની હાકલથી પુણ્યજન બન્યા છો. આપણા પરમપિતા પરમેશ્વર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ બક્ષો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. અધ્યાય 1, કલમ 29-34. બીજે દિવસે ઈસુને પોતા તરફ આવતા જોઈને યોહાન બોલી ઉઠ્યા, જુઓ, પેલું વિશ્વનું ઘેંટું, એ દુનિયાનું પાપ હરી લેનાર છે. એને જ વિશે હું કહેતો હતો કે મારી પાછળ એવો એક માણસ આવે છે, જેનું સ્થાન મારા કરતાં આગળ છે, કારણ હું જન્મ્યો તે પહેલાં પણ તે હતો જ. હું પોતે એને ઓળખતો ન હતો, પણ પાણીથી સ્નાન સંસ્કાર કરાવવા હું આવ્યો. તેનો હેતુ એ જ હતો કે ઇઝરાયલ આગળ તે પ્રગટ થાય. પછી યોહાને પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું, મેં પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઉતરતો અને એના ઉપર બેસતો જોયો છે. હું પોતે પણ એને ઓળખતો ન હતો, પણ જેણે મને પાણીથી સ્નાન સંસ્કાર કરાવવાને મોકલ્યો હતો, તેણે મને કહ્યું હતું, જ્યારે તું પવિત્ર આત્માને કોઈના ઉપર ઉતરતો અને બેસતો જુએ, ત્યારે જાણવું કે પવિત્ર આત્માથી જે સ્નાન સંસ્કાર કરાવવાનો છે તે એ છે. મેં નજરો નજરે જોયું છે, અને હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે એ ઈશ્વરનો પુત્ર છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.